નમસ્તે. દર વખતની જેમ ગલતી સે જો તમારી હાથોની આંગળીઓ અમારી રીલ સુધી આવી હોય, થોડી વાર માટે રાહ જોવો, ઊભા રહી જાઓ, અમને સાંભળો. આ બધી માહિતી તમારી તબિયત માટે છે. તાસમેડના આજના હેલ્થ અપડેટના ટોક શોના ગેસ્ટ છે ડૉક્ટર નીરવ ત્રિવેદી સાહેબ, ઓર્થો સર્જન ફ્રોમ ધ સિટી ઓફ અમદાવાદ, ડૉક્ટર તેજસ પટેલ સાહેબ, ઓર્થો સર્જન ફ્રોમ ધ સિટી ઓફ અમદાવાદ. નીરવ સાહેબ, તમારાથી શરૂઆત કરીએ. આજનો અવેરનેસનો ટોક શો ઇઝ ઓન હિપ એવિયન નેક્રોસિસ. સાહેબ, આટલો મોટો ભારી ભરખમ શબ્દ સરળ ભાષામાં છે શું સાહેબ આ હિપ એવિયન નેક્રોસિસ? ચિરાગભાઈ, હિપ એવિયન આજે ખરેખર જાણવા જેવી વસ્તુ છે, કારણ કે લોકોમાં બહુ વધતું જાય છે. હિપ એવિયન એટલે કે એ વાસ્ક્યુલર નેક્રોસિસ, એ વાસ્ક્યુલર કે જ્યાં વાસ્ક્યુલારિટી ઓછી થઈ ગઈ છે. સાદી ભાષામાં કહીએ તો જેમ આપણે તંદુરસ્ત રહેવા માટે ખોરાકની જરૂર પડે છે, ખાવું પડે છે પોષણ માટે, એવી રીતે જે આપણા થાપાના બોલ હોય એને પોષણ બ્લડમાંથી મળે, લોહીમાંથી. આપણે ખાવાનું બંધ કરી દઈએ તો આપણે ધીરે ધીરે સુકાતા જઈએ. એમ ગોળાને એનું પોષણ એટલે કે લોહી મળવાનું બંધ થઈ જાય તો ગોળો સુકાઈ જાય, અને સુકાયેલા ગોળા ઉપર જ્યારે આપણે ચાલીએ, કોઈ દર્દી ચાલે એટલે એ ગોળો ધીરે ધીરે દબાતો જાય, નાના નાના ફ્રેક્ચર થાય એમાં, અને એને દુખાવો, ખોડખાપણ, આ બધું ચાલુ થાય. આને મેડિકલ ભાષામાં એવીએન, એ વાસ્ક્યુલર નેક્રોસિસ કહેવાય. એના ઘણા કારણો હોય. ત્રિવેદી સાહેબે કોરોનામાં વપરાતા અલગ અલગ સ્ટીરોઇડ્સની વાત કરી. શું તમારી પ્રેક્ટિસમાં પણ સાહેબ તમે જોયું કે કોરોના બાદ હિપ એવિયન નેક્રોસિસના કેસીસ વધી રહ્યા છે? હા સાહેબ, કોરોના પછી હિપ એવિયનના કેસીસ ઘણા બધા મેનીફોલ્ડ વધી ગયા છે, અને ખાસ કરીને યંગ પેશન્ટમાં, યુવાન લોકોમાં. બેઝિકલી શું થતું કે જ્યારે બોલને મળતું લોહી કોઈ પણ કારણોસર બંધ થઈ જાય, મોટાભાગના કેસમાં લોહીનું જે જાડાપણું હોય, થિકનેસ, એ વધી જાય, અને લોહીની જે ગતિ હોય વહેવાની એ ઓછી થઈ જાય અને એ બંધ થઈ જાય. હવે કોરોનામાં શું થયું કે એક તો કોરોનામાં લોકોના જીવ બચાવવા માટે ના છૂટકે સ્ટીરોઇડ આપવા પડતા હતા, અને સ્ટીરોઇડ પોતે લોહી ગંઠાવાનું કામ કરે. અને બીજું કે કોરોનાની પોતાની તાસીર એવી હતી કે જે શરીરમાં લોહીને ગંઠાઈ નાખતું હતું. એટલે પેલું કહીએ ને કે બેવડો મારો આવ્યો, કે સ્ટીરોઇડના કારણે લોહી બંધ થયું અને કોરોનાના કારણે પણ જે વાયરસ પોતે હતો એની તાસીર પણ હતી. તો એના કારણે હિપ એવિયનના ચાન્સ વધી ગયા લોકોમાં. જે ઘરડા હતા બિચારા વડીલો, કે જે જેની ઇમ્યુનિટી એટલી હતી જ નહીં કે કોપ અપ કરી શકે, એ લોકો તો જતા રહ્યા બિચારા. જે લોકો બચ્યા એ મોસ્ટલી યંગ પેશન્ટ હતા, અને હવે એ યંગ પેશન્ટ્સને હવે કોરોના પછી હિપ એવિયનના નંબર્સ બહુ જ વધી ગયા છે, ખાસા એવા. આજે નહીં માનો પણ ઘણા લોકોને હિપ એવિયનની સારવાર કરતા લોકો આજે 18-19 વર્ષના હોય છે, ટીનેજમાં. ત્રિવેદી સાહેબ, તમારી પાસે આવતા સાહેબ કારણો, પ્રિકોશન્સ ને સિમ્પટમ્સ આપણે જોયા. હવે સાહેબ બધું ડિટેક્ટ થઈ ગયું છે, ને આની ટ્રીટમેન્ટના શું ઓપ્શન છે સાહેબ? હા ચિરાગભાઈ, એવિયન સપોઝ કે નિદાન થઈ ગયું કે જે તે વ્યક્તિને હિપનું એવિયન છે, તો પહેલાં તો એમઆરઆઈ, અને ક્યારેક જો એડવાન્સ સ્ટેજ હોય તો એક્સરે, પણ ખાસ કરીને એમઆરઆઈ ઉપરથી એનું સ્ટેજ નક્કી થાય કે કયા સ્ટેજમાં, કયા તબક્કામાં આ ડિસીઝ એને આગળ વધી રહ્યો છે. જો શરૂઆતનો તબક્કો હોય, સ્ટેજ ટોટલ 4 સ્ટેજ હોય છે એના, પહેલા અને બીજા સ્ટેજ સુધી અમે કોઈ ઓપરેશન કે એવું એડવાઇઝ નથી કરતા હોતા. પહેલા અને બીજા સ્ટેજમાં બને ત્યાં સુધી કુદરતી ગોળો બચાવવાનો કોશિશ કરી શકાય. એના માટે નાની નાની સર્જરી અને કેટલીક દવાઓના કોમ્બિનેશનથી, કે જેનો કોર્સ થોડો લાંબો હોય છે, અને થોડી ફિઝિયોથેરાપી, એટલે કસરત, થોડી દવા, અને ક્યારેક જરૂર પડે તો એક નાનું ડ્રીલ હોલવાળું ઓપરેશન કરી શકાય. આનાથી એવું જરૂરી નથી કે એનો ગોળો બચી જ જશે, પણ હા, એની જે ગતિ હશે આગળ વધવાની, કે પહેલા સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવાની જે ગતિ હશે એ ઘણી ધીમી પાડી શકાય. તો આપણે ક્યાં તો આપણે એવિયન થતું અટકાવી શકીએ, અથવા એને આગળ વધતું ધીમું પાડી શકીએ. તો એ પણ ઘણું ફાયદામાં મળશે, કારણ કે આજે નાની ઉંમરમાં જો એવિયન હોય તો આપણો પહેલો ટાર્ગેટ એ હોવો જોઈએ ડૉક્ટર તરીકે પણ, કે હું એનો કુદરતી હિપ જોઈન્ટ બને ત્યાં સુધી બચાવી રાખું. અને જો કુદરતી હિપ જોઈન્ટ બચે એમ ના હોય, જેમ કે સ્ટેજ 3rd સ્ટેજ છે કે 4th સ્ટેજ કે છેલ્લા સ્ટેજમાં હોય એવિયન, તો પછી ના છૂટકે ઓપરેશનની સલાહ આપે. મારા વાલા અમદાદીઓ,
જો હિપ એવિયન ડિટેક્ટ થાય તો સર્જરી એકમાત્ર ઓપ્શન નથી. જેમ ત્રિવેદી સાહેબે અને તેજસભાઈએ જેમ આપણને જણાવ્યું કે હિપ એવિયનના અલગ અલગ ટ્રીટમેન્ટ ઓપ્શન છે. દવા, કસરત અને છેલ્લે ના છૂટકે તો જ સર્જરી અનિવાર્ય છે. ત્રિવેદી સાહેબ, આના મેં સાહેબ ગૂગલમાં 2 શબ્દ વાંચ્યા. હિપ એવિયન નેક્રોસિસની સર્જરીમાં કાં તો મેટલનો ઉપયોગ અથવા સિરામિકનો ઉપયોગ. કઈ વસ્તુ સાહેબ સારી અને શું કરાવવું જોઈએ? હિપમાં છે ને એકચ્યુઅલી મટીરિયલ ઉપર હોય છે. લોકો ઘણા જેવી રીતે સાહેબે કીધું કે એપ્રોચમાં લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે મારે એન્ટિરિયર એપ્રોચથી કરાવવું કે પોસ્ટિરિયર એપ્રોચથી કરાવવું. એના ઉપર એક નાનું થોડુંક ટાઈમ લઈશ તમારો. બોલો કે જેમ કે આપણે અહીંયા આવ્યા છે તો આ જગ્યાના 2 ગેટ છે. એક તમે અહીંથી પણ એન્ટ્રી લઈ શકો અને એક પાછળથી એક ગેટ છે. પણ અલ્ટિમેટલી તમે પહોંચવાના તો અહીંયા જ છો ને. એવી રીતે તમે આગળથી ખોલીને હિપ સુધી જશો કે પાછળથી ખોલીને હિપ સુધી જશો, બંને ઓપરેશનમાં રિઝલ્ટ સેમ રહેવાનું છે. કારણ કે હિપ રિપ્લેસમેન્ટનું રિઝલ્ટ એપ્રોચ ઉપર એટલો આધારિત નથી રાખતું, પણ એનો આધાર છે કે તમે જે ઇમ્પ્લાન્ટની પોઝિશન કરો છો એ કેટલી પરફેક્ટ કરો છો. જો એ ઇમ્પ્લાન્ટ પોઝિશન તમે પાછળથી જઈને કે આગળથી જઈને એટલે કે એન્ટિરિયર કે પોસ્ટિરિયરથી કરો એ પરફેક્ટ હશે તો રિઝલ્ટ ઇક્વલ છે, સેમ રિઝલ્ટ છે. હવે વાત કરીએ આટલું જ કન્ફ્યુઝન જે એપ્રોચમાં કન્ફ્યુઝ થાય છે લોકો, એટલા જ કન્ફ્યુઝ લોકો હિપના મટીરિયલ ઉપર થાય છે. આમ તો કેટલા બધા મટીરિયલ હોય છે હિપમાં, પણ દર્દીને એટલું મટીરિયલ સમજાય તો એ કન્ફ્યુઝ થઈ જાય. પણ એટલે મુખ્ય રીતે આપણે 2 મટીરિયલ કહી શકીએ કે એક મેટલનો ગોળો આવે. મેટલ એટલે ડિટેલમાં જઈએ તો એક કોબાલ્ટનો હોય છે, COCR કહેવાય, અને બીજો હોય છે સિરામિક મટીરિયલ હોય છે. સિરામિકની સ્મૂથનેસ અને હાર્ડનેસ બહુ સારી હોય છે, એટલે કે મજબૂત હોય અને એની સ્મૂથનેસ એટલી સારી હોય છે કે એનું વેર એન્ડ ટેર ઓછું હોય છે. તો બેઉમાં ફેર શું? મેટલ એટલે કે COCR અને સિરામિક આ બંનેથી ઓપરેશન કરવામાં એક જ તફાવત છે કે એની લોન્જેવિટીમાં, એના ડ્યુરેશનમાં. ઘણા દર્દી એવું સાંભળીને આવે કે સાદો ગોળો નાખીશું તો 5 જ વર્ષ ચાલશે. તો એવું નથી હોતું. મેટલનો ગોળો પણ તમે ઓન એન એવરેજ 15 વર્ષ સુધી તો એનું આયુષ્ય સારું ચાલતું હોય છે. અને સિરામિકનો ગોળો હોય છે તો એવરેજ 22 થી 25 વર્ષ. કોઈક પેશન્ટ આ એક એવરેજ લાઈફ હોય છે, એમ કે એવું આપણે ધેર ઇઝ નો એક્સપાયરી ડેટ કે ભાઈ 15 વર્ષ કીધું એટલે આજે 15 વર્ષ પતે છે તો કાલથી એ બંધ થઈ જશે ચાલવાનું, એવું નથી. પણ ઓન એન એવરેજ કોઈકમાં 15 વર્ષ ચાલે, કોઈકમાં 13 વર્ષ ચાલે, કોઈકમાં 17 વર્ષ ચાલે, પણ એવરેજ 15 વર્ષ. અને સિરામિકનો જે ગોળો છે એનું આયુષ્ય એવરેજ 25 વર્ષ હોય છે, કોઈકમાં 24 વર્ષ ચાલે, કોઈકમાં 28 વર્ષ ચાલે. રિઝલ્ટમાં બંનેમાંથી કોઈ ગોળામાં કોઈ ફરક નથી. બેઉમાં દર્દીને સરખી જ દુખાવામાંથી રાહત મળે છે, બંનેમાં સરખી જ ખોડ ખાપણમાં રાહત મળે છે, અને બંનેમાં સરખું જ સીધું ચાલી શકાય છે. ફરક છે બંનેના લાઈફમાં, રિઝલ્ટમાં કોઈ ફરક નથી મટીરિયલ વાઇઝ. એટલે પેશન્ટે જો નાની ઉંમર હોય પેશન્ટનો તો અમે એને સિરામિક ઉપર જવા માટે એડવાઇસ કરતા હોઈએ છીએ કે ભાઈ તમારે લોંગ લાઈફ ચાલે. પણ જો કોઈ દર્દી 55 કે 60 વર્ષનું થઈ ગયું છે, પછી એને હિપ એવિયનનું નિદાન થયું, પછી ઓપરેશન માટે આવે છે, તો એમાં સિરામિક માટે જવાનું જરૂરી નથી બનતું. આપણું એવરેજ આયુષ્ય આપણે 75 થી 80 વર્ષ ગણીએ અને 60 વર્ષની આસપાસ આપણે મેટલનો બોલનું હિપ રિપ્લેસ કરીએ તો નો ઇશ્યુ, એમ લાઈફ લોંગ ચાલશે. તેજી સાહેબ, એમ તેજસભાઈએ કીધું કે ખર્ચો ચિરાગભાઈ થોડોક સિરામિકમાં વધારે. સાહેબ, ગુજરાતી અને સોચી સમજીને ખર્ચા કરનારી કોમ્યુનિટી કેટલું સાહેબ મોંઘું પડે સાહેબ સિરામિક મેટલ કરતા? મેટલનો બોલ નખાવો અને તમે સિરામિકમાં હિપ રિપ્લેસમેન્ટ કરાવો, આ બંને વચ્ચે ડિફરન્સ લગભગ એપ્રોક્સ 35-40,000 ની આસપાસ એપ્રોક્સ ખર્ચો હોય છે. કેટલું પહેલામાં વધારે બજેટ છે તમારું, એટલો બધો બી કોઈ હાઈ ખર્ચો નથી હોતો એમ. પછી કેવું કે પેશન્ટ આજે તમે જેમ કીધું કે ગૂગલ કરીને આવે એટલે સિરામિક ને મેટલની અંદર વધારે ડિટેલમાં જઈને પછી ફર્ધર કન્ફ્યુઝ થઈને આવે કે મારે કઈ કંપનીનો કરાવો, આ કંપનીના નામ પણ લઈને આવે એટલે વધારે કન્ફ્યુઝ થાય. એકચ્યુઅલી તમે વાત નહીં માનો કે જે મેડિકલ ફિલ્ડનું સર્જિકલ સિરામિક જે આવે છે એની પેટેન્ટ આખા વર્લ્ડમાં એક જ કંપની પાસે છે. એટલે અલગ અલગ કંપનીઓ કે જે પોતાનો હિપ જોઈન્ટ બનાવે છે એને સિરામિક લેવા માટે તો ત્યાં જ જવું પડે. એટલે તમે કોઈ પણ કંપનીનો સિરામિક નખાવશો, મોડ એક જ કંપનીમાંથી આપતું હોય છે, એટલે એવું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સાહેબ, તમારી પાસે આવીએ સાહેબ, એક કેસ સિનરી લો કે ન્યૂલી મેરિડ કપલ 25-26 વર્ષની ઉંમર, હસબન્ડ વાઈફની,
માનો કે સાહેબ હસબન્ડને હિપ એવીએન કરાવવું અનિવાર્ય થયું, વાઈફની સાહેબ હંમેશા એક જ વિચાર, ડરવાળો વિચાર, ગભરાટવાળો વિચાર કે હસબન્ડના ઓપરેશન બાદ એની સેક્સ્યુઅલ લાઈફમાં કોઈ ઇમ્પેક્ટ આવે ખરી સાહેબ? ટૂંકમાં જવાબ આપું તો જવાબ છે ના, કોઈ ઇમ્પેક્ટ ના આવે. હા, હિપ એવીએન પછી જો ઓપરેશન કરીએ હિપ રિપ્લેસમેન્ટનો, શરૂઆતના 2 કે 3 મહિના એની રિકવરીની એક પ્રક્રિયા હોય છે કે જેમાંથી એને ફિઝિયોથેરાપી, થોડીક ટ્રેનિંગ ને એવું બધું લેવું પડે. એટલે શરૂઆતના 2-3 મહિના બરાબર છે, પણ એકવાર પેશન્ટ પોતાની નોર્મલ લાઈફ રિઝ્યુમ કરી લે, જેમ કે આજે હિપ રિપ્લેસમેન્ટ કર્યું, કાલથી એને ચાલતા કરીએ, પણ કેવું કે અહીંયા થોડું કાપકૂપ કર્યું હોય, ટાંકા આવ્યા હોય, પેશન્ટને થોડો દુખાવો હોય, એટલે શરૂઆતમાં ઘોડી સાથે ચાલે, પણ 10 દિવસ પછી એ વિધાઉટ સપોર્ટ ચાલતા થઈ જાય. એવી રીતે એક રિકવરી હોય કે જે લગભગ 99% દર્દીઓમાં 3 મહિનાના અંતે એ કમ્પ્લીટ રિકવરી આવી જતી હોય છે. તો 3 મહિના પછી દર્દીની સેક્સ્યુઅલ લાઈફમાં કોઈ જ ફરક નથી પડતો, તો એના વિશે દર્દીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી. કમ્પ્લીટલી નોર્મલ એટલે કે એબ્સોલ્યુટ નોર્મલ લાઈફ જીવી શકે દર્દી. હા, ઘણા દર્દીઓ ગૂગલમાં વાંચીને કહેતા હોય છે કે સાહેબ નીચે બેસાશે. આજે ટેકનોલોજી અને ઇમ્પ્લાન્ટની ડિઝાઇન એટલી સારી બની ગઈ છે કે જેમાં દર્દીને નીચે પણ બેસી શકાય છે, કોઈ જ ડર રાખ્યા વગર. પણ યંગ પેશન્ટમાં અમે નીચે બેસવાનું બને ત્યાં સુધી અવોઇડ કરવાનું કહીએ છીએ. એનું કારણ એક જ છે કે જેટલું નીચે, જેમ કે તમે અત્યારે પલાઠી વાળીને બેઠા છો, હું આમ બેસું એટલે મારા હિપ ઉપર મેક્સિમમ સ્ટ્રેન આવે, એ એની એક્સ્ટ્રીમ રેન્જમાં પહોંચે, તો એનું વેર એન્ડ ટેર વધે. તો પેલો જે 28 વર્ષ કે 30 વર્ષ ચાલવાનો હોય એ 2-4 વર્ષ ઓછો ચાલે. આ કારણે આપણે યંગ પેશન્ટમાં બને ત્યાં સુધી નીચે બેસવાનું અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. અધરવાઇઝ બેસી તો શકે, બધું જ થઈ શકે.